ડોન હિલ સ્ટેશન આવ્યા છીએ અમે આજે. બહુ જ સુંદર છે. ગુજરાતના ગરજમાં આવેલું છે ડોન હિલ સ્ટેશન. અહીંયા આગળ ફોર્ટ છે. મહારાષ્ટ્રથી ચાનો ગુજરાતમાં પી જાય. આ જીગરભાઈ છે, દીપભાઈ છે, આવતી નથી એટલે બહુ ટેન્શન. અમારી આખી ટીમ છે. લઈને આવો એટલે આવી જવા હોય. અહીં એક કેફે છે, વોશરૂમ બધું તમને મળી રહેશે. અહીંયા પબ્લિક છે. પબ્લિક એટલી બધી નહીં એટલે તમને એન્જોય કરવાની મજા આવશે. અને આ જુલાઈ મહિનો ચોમાસાની અંદર આ જુઓ ખાલી વાદળા જુઓ, ખાલી વાદળા દેખાતું નહીં કશું. આ છે ડોન હિલ સ્ટેશન, ગુજરાતનું સ્વર્ગ. સાપુતારાને તમે ભૂલી જશો એક ટાઈમ. આ પેગવીન આવ્યું, આ બધી પબ્લિક છે. આજે આપણે ડોન હિલ સ્ટેશન આવી ગયા છે. ડોન હિલ સ્ટેશનનો આ કેફે છે. આ આગળ રસ્તો છે. આ રીતે આખું ફોગ વાળું વાતાવરણ થઈ ગયું છે, એકદમ ફોગ. આ બધું ફોગ છે. આ કોઈ કશું દેખાશે નહીં તમને. આખો પૂરો ફોગ થઈ ગયો છે. આ બાજુ રસ્તો જાય પણ એ બી તમને દેખાશે નહીં. પબ્લિક બી એકદમ ઓછી છે. એન્જોય કરવાની તમને બહુ મજા આવશે. એકવાર તો ડોન હિલ સ્ટેશનની મુલાકાત લેવી જ પડે તમારે. આ જુઓ નીચે ખાલી વાતાવરણ જુઓ, અહેસાસ તમને થશે કે ગુજરાતના સ્વર્ગમાં તમે આવી ગયા છો. અને ડોન હિલ સ્ટેશન ના જોઈને તમે સાપુતારા આવીને તો તમે અધૂરું રહી ગયું તમારું. સાપુતારા આવે એટલે ડોન હિલ સ્ટેશન તો જોવું જ પડે. આપણે આગળ ચાલી રહ્યા છીએ. આજે આપણે એક ડોન વોટરફોલ છે એની મુલાકાત લેવાના છીએ. હવે એ વોટરફોલ કઈ જગ્યા છે એ માટે આપણે એક એના લોકલ છોકરાની સહાયતા લેવી પડશે. જે આપણને આગળ મળે તો ઠીક છે. અમારી ટીમ થોડી પાછળ રહી ગઈ છે. મેં એની ડિસ્પ્લેમાં આવું છો રેડી.